करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક ટિંગ પ્રત્યયો। ચાર લકારને લાગનારા પ્રત્યયો, એમાં એક લકાર હવે બાકી છે। લોટ લકાર છેલ્લે આપણે પ્રત્યયો પૂરા કર્યા। આત્મને પદમાં ઉદાહરણ જોવાનું છે। ઉદાહરણમાં સંધિ પ્રક્રિયામાં એકાદ બે સૂત્રો નવા આવશે, બાકી બધા જે આવે છે એના એ છે। તો આવી જઈએ સીધા એક દ્રષ્ટાંતને લઈને। લોટ લકાર આત્મને પદના પ્રત્યયો। પ્રત્યયો બન્યા હતા તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ત્વમ ऐ आवहै आमहै। व्हाइट बोर्ड देखाय छे? अतीत ओके, बने तो वीडियो ऑन ऑफ छे एमना माटे। तो लोट लकार आत्माने पदमा धातु आपणे અત્યાર સુધી એક ધાતુ આત્મને પદમાં લીધો છે અને એ છે એ ધ, નીચે અનુદાત્ત, ઉપર ચંદ્રબિંદી। આ ઉપદેશ અવસ્થામાં રહેલો ધાતુ છે। ઉપદેશ અવસ્થા હશે તો જ આપણને રસ્તો મળશે, બાકી રસ્તો નહીં મળે। બાકી મળશે પણ પૂરું થયા પછી મળશે, એની પહેલા નહીં મળે રસ્તો। यानी 3978 सूत्रों साधी लईए पछी उपदेश अवस्था में नहीं होय तो पण रस्तो मळी जशे। तो धातुओ जे छे 1930 एने याद तो राखवा ज पड़शे, એટલા માટે કે ઉપદેશ અવસ્થામાં ક્યાંય નથી બતાવેલ, સિવાય કે અષ્ટાધ્યાયી સહજબોધ ચોથું પ્રકરણ છે એમાં स्वरांकन कर्યું છે। तो एध जाणीए छे आपणे के अनुदात गीत आत्मने पदम, अनुदातनी ईत संज्ञा थाय के अंगनी ईत संज्ञा थाय तो ए धातु आत्मने पदी छे। अने आत्मने पद क्रियानुं फळ जे छे ए पोताने मळे, परस्मय पद बीजाने मळे, उभय पद बंनेने मळे, जेने आपवुं होय एने। तो पहला तो ईतकरण धातु में तो उपदेश अजनुनासिक थी धकार उत्तर अकार ईत संज्ञा थई जशे अने रहेशे एध, रहेशे एध। सार्वधातुक तिंग प्रत्यय आवे तो आपणी एक बीजी शरत छे सार्वधातुकना कारणे अने सार्वधातुकनुं नामकरण तिंग सिद्ध सार्वधातुक। तिंग तो 10 लकार ने लागू पड़े छे पण 4 लकार पूरतुं। सिद्ध तालव्य सकारनी संज्ञा थाय तो एने सार्वधातुक कहीए छे। अने सार्वधातुक आवे एटले विकरण प्रत्यय आवे जे ते गणनो गण્યાની સમ 10 गण छे। तो लकारना प्रत्यय लागता पहेला विकरण प्रत्यय कर्तरी शप, कर्तरी शप, सप में पण ईतकरण
હલંત્યમ અને લશકવ તદ્ધિતે રહ્યો અ. પિત્ત પણ છે, સિત પણ છે. અને પિત્ત હોય ત્યારે બીજા પાછા બે પ્રકાર, અપિત્ત હોય તો પણ બીજા બે પ્રકાર, હલાદી અને અજાદી. અજાદી પિત્ત અ હોવાના કારણે, એટલે અ અને પછી જે તે લકારનો પ્રત્યય. તો આપણે લોટ કરી રહ્યા છીએ, પણ બધા જ લકારમાં ઉપદેશ અવસ્થામાં સૂત્ર 3, 4, 78 અથવા તો તિંગ, પણ અહીંયા તંગ. અહીંયા તંગ કેમ? તો કે આત્મનેપદ છે. તો તંગમાં પહેલો ત છે ઉપદેશ અવસ્થામાં. ત્રણેય લકારોમાં યાની આગલા બે લકારો આત્મનેપદમાં, ખાસ કરીને વર્તમાન લટમાં તાતામ જથા સાથાંતો મીટવઈ મયમ. તો વર્તમાન લટમાં આપણે ટિત આત્મનેપદાનામ તેરેથી સીધા તે કર્યો હતો, અને એ કર્યા પછી સીધા તમા રહેલો એ છે, તમા રહેલો એ છે એને આજ એને આમે તહ સૂત્રથી આમ કરી દઈએ છીએ 4 જગ્યાએ, અને એ આમ તમાં આવી જાય છે એટલે બની જાય છે તામ. આ અ જે છે ધમાં આવતો રહ્યો એટલે એ ધ અને પછી પ્રત્યય તામ, એ ધતામ આ રૂપ સિદ્ધ થઈ ગયું. સહ એ ધતામ શું અર્થ કરીશું? લોટ આજ્ઞાર્થ. તે એધ વૃદ્ધૌ વૃદ્ધિ પામું, એધ વૃદ્ધૌ તે વૃદ્ધિ પામું. વૃદ્ધિ રાધે જ આપણું પહેલું સૂત્ર, અને અહીંયા એધ પણ વૃદ્ધિ કરે છે. ક્રમમાં બીજા નંબરનો ધાતુ, પણ આપણા પ્રક્રિયામાં બીજા નંબરનો નથી. આ તો ખાલી ઉદાહરણ માટે લીધો છે. બાકી બધાએ ભૂ અને એદ જ લીધા છે. આપણે ભૂ અને એદ નથી લેવાનો. એ અકારાદી ક્રમમાં જ્યાં આવશે ત્યાં લઈશું. દ્વિવચનમાં હવે સીધા અંગ જ રાખીશું. અંગ એટલે પ્રકૃતિ અને પ્રત્યય મળે છે ત્યારે અંગ બને છે. અને આપણું અંગ છે એ ધ, આમાં વિકરણ પ્રત્યય આવી ગયો. અદંત અંગ. અદંત અંગ 4 ગણને ક્યારે વિકરણ પ્રત્યય લગાવતા અંતે અ હોય, અંતે અ નહીં હોય તો અનદંત, અને અભ્યસ્ત અભ્યાસ કાર્યમાં દ્વિત્વ વ્યાસમાં. તો એ ધ સીધા પ્રત્યય પર આવી જઈએ. દ્વિવચનમાં પ્રથમ પુરુષ દ્વિવચનમાં તો ત પછી આતામ. પાયલ નીકળી જાય કઈ. તો આતામમાં પહેલા તો નથી સર, પાયલ જીજા. હે હાલ હતી પાયલ કદાચ. જીજા નથી. અચ્છા, ઓકે. આતામ તો આત્માને પદમાં પહેલા તો મ તો જવાનો નહીં, નહીં ભક્તવ તુષ્મઃ. પછી જ્યાં જ્યાં આ હોય ત્યાં આ તો ગીતથી ઈય કરી દઈએ છે, અને પછી તામ લોપો વેરવલીથી યનો લોપ, હિતામ હિતામ. આમ તો હિતાત્માને પદાનામ તેરે વાયા કરીને, અને પછી આ એ જે છે એને આમ કરવાનો છે આમ એ તરફથી ત્યાંના ત્યાં પાછા, પણ વાયા થઈને આવે છે પ્રક્રિયામાં, એટલે રહેશે તો ઈતામ જ રહેશે. પણ આ એત્વને આમ એ તહ લગાવીશું ત્યારે.
તો ઈતામમાં અહીંયા અ છે, અહીંયા અ છે અને અહીંયા ઈ છે. તો ગુણ કરવો પડશે અને ઈનો ગુણ યાદ હોય તો, આ બાજુ તો અ છે પણ ઈનો ગુણ યાદ હોય તો ગુણ અને વૃદ્ધિ, એકો ગુણ વૃદ્ધિ, તો એ થઈ જશે. પણ આદ ગુણથી થશે, આદ ગુણથી થશે. હું બતાવું સૂત્ર. તો બની જશે એ ધે, કારણ કે બંને પરરૂપ એકરૂપ થઈ જશે. એ ધે તામ. કોણ? તો કે તવ. સહ પછી તવ, બે. તે બે વૃદ્ધિ પામો, આવો અર્થ થશે. તો અહીંયા એક સૂત્ર તમને બતાવી દઉં. આદ ગુણ અ હોય તો અતો ગુણે, પણ શું દેખાય છે સ્ક્રીન ઉપર? સ્ક્રીન ઉપર હું જ દેખાવું છું કે તમે દેખાવ? સ્ક્રીન ને દેખાય, હવે દેખાય. આદ ગુણ શું કે છે? આદ ગુણામાં 6 1 87, છઠ્ઠા અધ્યાયમાં પહેલા પાદમાં 3 4 5 પ્રત્યયો, 6 7 8 સંયોજન કરે છે, મોટા ભાગે સંધિ છે. તો અહીંયા પણ અધિકાર જે છે, બોર્ડર, એ સંહિતાયા 3 જગ્યાએ સંધિ આવે છે અને અંતે પણ સંધિથી પૂર્ણ થાય છે. 6 1 72 થી સંધિ શરૂ થાય છે. તો અહીંયા આથ, આથ નીચે છે અવર્ણાત, અને અવર્ણાત કહેતા અકારાત અને આકારાત બંનેને લેવાનું છે. ગુણ ઇકો ગુણ વૃદ્ધિ, ત્રીજું સૂત્ર. પહેલું અદેન ગુણ માત્ર વર્ણો, ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ. તો ઇક માં ગુણ પણ થાય છે અને વૃદ્ધિ પણ થાય છે. અહીંયા ગુણની વાત છે. અવર્ણાત, અવર્ણાત કહેતા અહીંયા આજ છે એટલે તપરકરણ છે. પંચમી ષષ્ઠી સરખા રૂપો છે પણ અર્થ જુદા છે. આકારાત સંહિતાયા સંધિમાં અચ વર્ણે પરે, અચ કહેવા જઈએ તો 9 9 પરે, કારણ કે એ પણ અનુવૃત્તિમાં છે. 6 1 77માં, 6 1 77માં અચી, અચ પરમાં યાની 9 9. સંહિતાયામ સંધિમાં પૂર્વ પરયો, આગળ અને પાછળ બંને એક થઈને, કોણ એક થઈને? અકાર હોય કે આકાર હોય અને પરમાં અચ હોય તો પૂર્વ પરયો બંને એક થઈને એક, અને તે કોણ? ગુણ, ગુણ. આદેશ ભવતી, આદેશ, આદેશ છે, આદેશ થઈ જાય છે. બંનેને મળીને એક થઈ જાય છે અને જ્યારે એક થાય છે ત્યારે ગુણ થાય છે અને એ આદેશ છે. તો અવર્ણાત યાની અકારાત, અકારાત સંહિતાયામ સ્વરઃ વિદ્યતે ચેત, સ્વર યાની અચ હોય તો ઉભયો બંને મળીને ગુણૈકાદેશ ભવતી, યાની ગુણ એકાદેશ થઈ જાય છે, બંને એક થઈ જાય છે. ઇતિયુક્ત એમ કહેતા ગુણ ઇતિ સંજ્ઞયા નિર્દિષ્ટ વર્ણ, આગળ આપણે તમને મેં બતાવ્યા હતા, ગુણ બતાવ્યા હતા અને વૃદ્ધિએ બતાવી હતી. ઇકો ગુણ વૃદ્ધિમાં આદેશ રૂપેણ અત્ર વિધીયતે. આદેન ગુણ જે છે 1 1 2 નામકરણ છે, ખાલી નામકરણ છે. પછી સ્થાને અંતરતમ જે છે એ ક્રમાનુસાર છે, એ ક્રમાનુસાર છે. અહીંયા સંધિ છે, ઉદાહરણો પણ આપણે જોઈશું નહીં.
એ જ્યારે સંધિનો વિષય આવશે ત્યારે જોઈશું. તો આ આદગુણ ગુણ કરી નાખે છે અકારાત. આકારાત પરમાં અજ હોય ત્યારે આદગુણાથી ગુણ થઈ જાય છે. પણ અ હોય તો અતો ગુણે થાય છે. વર્ણો પર આધાર રાખે છે. ઓકે. બહુવચનમાં આવી જઈએ. વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે, મારી સ્લેટ દેખાઈ રહી છે. થાતું છે એ ધ અંગ સહિત. એ ધ પ્રથમ પુરુષ બહુવચન, 2 થી વધારે. ઉપદેશ અવસ્થામાં પ્રત્યય છે તતામ, અરે, ત, તંગ પ્રત્યય, ત, પછી અંતે જ. જ્યાં જ હોય છ્વંત, છ્વંત થી અંત. તિત આત્મને પદાનામ તેરે, અંતે, અંતે. અને આમે તહથી એનો આમ, એટલે બની જશે અંતામ. અહીંયા અ છે, અહીંયા અ છે, સાથે નવને પણ વિચારવો પડશે. નકારનો અનુસ્વાર, અને અનુસ્વાર કર્યા પછી પાછો નકાર, યાની વિધિ પ્રક્રિયા પ્રમાણે. ઓકે. તો અહીંયા અ જો સંધિ હોય, કઈ સવર્ણ દીર્ઘ હોય તો અકાર સવર્ણ દીર્ઘ પણ અહીંયા એટલા માટે નહીં કે અહીંયા અંગ છે, યાની વિકર્ણ પ્રત્યય છે, અને આ બાજુ પ્રત્યય છે, એટલે સંધિ નહીં પણ ગુણ કરીશું પછી સંધિ આવશે. તો અતો ગુણે થશે. અહીંયા આગળ આવી ગયું છે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ જ થવાનું છે, યાની આ અ અને આ અ બંને એક થઈ જશે અને પરરૂપ થઈ જશે, એટલે કે એક જ અ રહેશે. નહીં તો ક સવર્ણ દીર્ઘ કરવા જઈએ તો આ થઈ જાય, તો એ ધાન તામ એવું થાય, પણ એવું થતું નથી. સાથે સાથે આને પણ લઈ લઈએ, નકારને. નશ્ચ પદાંતસ્ય ચલી, યાની પહેલા થશે એ ધન તામ થશે, અને પછી આ અનુસ્વારસ્ય યય પરસવર્ણ થી એ ધન તામ આમ થશે. કોણ? તો કે તે. તે એટલે સહતૌ તે, તદનું, તદ સર્વનામનું આ એક રૂપ છે. એમાં આપણે નહીં પડીએ, કારણ કે સુપ આવશે ત્યારે. તો 2 થી વધારે તે જગતના માટે પુલ્લિંગમાં એ ધનતામ, 2 થી વધારે વૃદ્ધિ પામો, તે ઘણા બધા વૃદ્ધિ પામો. તો એ ધતામ, એ ધેતામ, એ ધનતામ. શરૂઆત છે એટલે પછી તો જેવા દર્શન થાય નહીં કે એમાંથી અર્થ પ્રગટ થયો નહીં. ઋષિનામ પુનઃ વાચમ અર્થો અનુધાવતી. જેવું દર્શન કરતાની સાથે અર્થ લાગુ પડી જાય એટલી સ્પીડથી. 3 રૂપ સિદ્ધ કરી દીધા. મધ્યમ પુરુષ એક વચન પર આવી જઈએ. તો ધાતુ યાની અંગ એ ધ અને ખ બંને વચ્ચેનું અંતર, ધ અને ખ બંને વચ્ચેનું અંતર. ઘરનો ઘ નો ધ ના થઈ જાય અને ધ નો ઘ ના થઈ જાય.
ધમાં અહીંયા અર્ધ આટલે આવતા શીરો રેખા આવશે. ઘમાં બંને અડી જશે. ઓકે. પ્રત્યય છે થાસ. થાસ ઉપદેશ અવસ્થા. તો એને પણ આપણે થાસસ્યની પ્રક્રિયા છે એને આનુપૂર્વી કરીએ. સ એ અને સવાભ્યામ વામૌ. સવાભ્યામ વામૌ શું કરીએ છીએ? તો કે સકારાત પછી એકાર છે એને વકાર કરી દઈએ છીએ તો બની જાય છે સ્વ. બની જાય છે સ્વ. અને જોડી દઈએ તો એ ધસ્વ રૂપ સિદ્ધ થઈ ગયું. કોણ? તો કે ત્વમ, તું. અહીંયા મ હલંત એટલા માટે કરીએ પરમાં અજ છે. પરમાં અજ છે. એ ધસ્વ તું વૃદ્ધિ પામ. તું વૃદ્ધિ પામ. મધ્યમ પુરુષ દ્વિવચન અંગ છે, ધાતુ છે. એ ધ પ્રત્યય થાસ પછી આથામ. સેમ આતામની પ્રક્રિયા. આ તો ગીત ઈય થામ. ઈય થામ. લોપો વ્યર્વલી ઈયનો લોપ. ઈથામ તીતાત્મને પદાનામ ટેરે. ઈથે અને ફરી આમે તથી ઈથામ. અહીંયા ઈ છે, અહીંયા અ છે તો આદ ગુણાથી ગુણ થઈ જશે. ઈનો ગુણ અને પરરૂપ એકરૂપ થઈ જશે તો એ ધે થામ. અને અહીંયા યુવામ. યુવામ તમે બે વૃદ્ધિ પામો. તમે બે વૃદ્ધિ પામો. સિદ્ધ થઈ ગયું. રૂપ સિદ્ધ થઈ ગયું. બહુવચન મધ્યમ પુરુષ અંગ યા ધાતુ એ ધ પ્રત્યય છે લોટ લકાર આત્મને પદ. તો કે ઉપદેશ અવસ્થામાં થાસ આથામ ધ્વમ. પહેલા ટીતાત્માને પદાનામ ટેરે દ્વે. સવાભ્યામ વામૌ. સવાભ્યામ વામૌ. આનુપૂર્વી કરીએ તો ધ્વ અને એ છે તો વકાર પછી એકાર છે એનો થઈ જશે અમ. તો ફરી પાછું ધ્વમ આવીને ઊભો રહેશે અને જોડી દઈએ તો એ ધ ધ્વમ. કોણ? તો કે યુયમ. એ ધત્વમ. તમે બધા વૃદ્ધિ પામો. તમે બધા વૃદ્ધિ પામો. ત્વમ યુવામ યુયમ. દીર્ઘ છ થઈ ગયા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે એ ધ યાની અંગ સહિત વિકરણ પ્રત્યય સાથે. ઉત્તમ પુરુષ અસ્મદ એક વચન પ્રત્યય છે ઈઠ. પ્રત્યય છે ઈઠ. ઈટમાં ટીતાત્માને પદાનામ ટેરે સીધા કરીશું તો એ થઈ જશે. અને આડું તમસ્ય પિચ્છ થી આઠનો આગમ. આઠનો આગમ ટીથ પ્રકારનો આગમ. આદ્યંતૌ ટકીતૌ આગળ બેસશે અને એ છે. હજી એક સૂત્ર
એત ઐ એતઃ ઐ થી ઐ કરી દઈશું અને આટસ્થ્યથી વૃદ્ધિ કરીશું અને એક થઈ જશે, ઐ થઈ જશે. આ બાજુ અ છે અને આ બાજુ ઐ છે. પાયલ અ છે અને ઐ છે. હા, આટસ્થ્ય સૂત્ર લાગશે ને, આટસ્થ્ય સૂત્ર થી વૃદ્ધિ એકાદેશ થઈ જશે. હા, એ પ્રત્યય સુધી આવે? બરાબર. હા, આવે છે અવાજ. પ્રત્યય સુધી બરાબર છે. ઐ હા પણ અહીંયા હા, અકાર. પછી વૃદ્ધિ રેચી, પછી હમ, વૃદ્ધિ સૂત્ર લાગશે. હા, તો એ પણ હવે પહેલી વાર. હા, વૃદ્ધિ હા, વૃદ્ધિ. પહેલી વાર આવી રહ્યું છે એટલે બતાવી દઉં. અર્થ તો એનો એ જ કરી રહ્યું છે, પણ વૃદ્ધિ છે અત્યાર સુધી આપણે ગુણ કરતા હતા. વૃદ્ધિરાદેય જ પહેલું, પણ વૃદ્ધિ રેચી. 6 × 1 = 88. સૂત્ર દેખાઈ રહ્યું છે. ઓકે. વૃદ્ધિ ખાલી વૃદ્ધિ સંજ્ઞા કહેવા જઈએ તો પહેલું સૂત્ર 1 1 1. વૃદ્ધિ આત ઐચ વૃદ્ધિરાદૈચ. પણ પછી જ્યારે પ્રક્રિયામાં આવીએ ત્યારે વૃદ્ધિ તો બરાબર છે, ઇકો ગુણ વૃદ્ધિ એચી એચી વૃદ્ધિ એચી. અહીંયા રેપ છે અને વિસર્ગ થઈ જાય છે. રમાં રહેલો, રેપમાં રહેલો અ જુદો પડી જાય, એ જુદો પડી જાય છે અને એચી સપ્તમી છે, પરમાં હોય. અનુવૃત્તિ આતની છે. અધિકાર સંહિતાયામ અને એકઃ પૂર્વ પરયો. અવર્ણાત એ જ વર્ણે પરે, એ જ. હવે અહીંયા એ જ કહેવા જઈશું. પ્રત્યાહાર. ચના 4 પ્રત્યાહાર, ચના 4 પ્રત્યાહાર. અચ પછી ઇચ, એજ અને ઐચ. તો અહીંયા 4 આવશે, એજ. ઐચ હોય તો 2. તો એ જ છે. એ ઓ ઐ ઔ વર્ણે પરે, પરમાં હોય ત્યારે સંહિતાયા પૂર્વ પરયો સંધિમાં બંને મળીને એકઃ એક થઈ જાય છે અને વૃદ્ધિ એકાદેશ ભવતિ. શું થઈ જાય છે? તો કે વૃદ્ધિ થઈ જાય છે. આગળ તમને વૃદ્ધિ બતાવી. આદ ગુણ આગળ હાલ આવ્યું. વૃદ્ધિ રાદૈ જ પહેલું સૂત્ર, એ માત્ર સંજ્ઞા, વર્ણોની સંજ્ઞા. અહીંયા વૃદ્ધિ તો ખરી, પણ સાથે સાથે પૂર્વ પરયો ગુણ એકાદેશે પ્રાપ્તે તદ બાધિત્વા છે. એને બાધ કરીને ગુણની જગ્યાએ વૃદ્ધિ કરે છે. અત્યાર સુધી આપણે ગુણ કરતા હતા, પણ અહીંયા વૃદ્ધિ કરે છે. અવર્ણાત અકારાત આકારાત સંહિતાયામ સંધિમાં એકારઃ ઐકારઃ ઓકારઃ અને ઔકારઃ. પેલામાં ગુણમાં મોટા ભાગે આપણે અચ પરમાં હોય છે, એટલે કે 9 હોય છે. પણ અહીંયા તો એ જ પરમાં હોય, પાછલા 4 સ્વર. વિદ્યતે ચેત ઉભયો બંને મળીને વૃદ્ધિ એકાદેશ ભવતિ. વૃદ્ધિ એકાદેશ થઈ જાય છે. તો આ પહેલી વાર વૃદ્ધિ રેચી આવશે પ્રક્રિયામાં અને બની જાય છે અહીંયા અ અને અહીંયા ઐ. તો બની જશે વૃદ્ધિ એ, ધઈ આવું થશે.
અને કોણ? અહમ. અહમ કહેવા જઈએ તો આપણે બીજાને કહેતા હોઈએ ને, કારણ કે પોતાના માટે છે. હું, તો હું વૃદ્ધિ પામું, આવું થાય. આજ્ઞાર્થ છે. દ્વિવચનમાં આવીએ. અંગ છે એ ધ, પ્રત્યય છે વહી, ટીતાત્માને પદાનામ તેરે વહે, અને એત અહીંથી અહીં અને આડુતમસ્ય પિત્ચથી આટનો આગમ, તો આ વહઈ. હવે અહીંયા અ છે અને અહીંયા આ છે, સીધા અકહ સવર્ણે દીર્ઘ આ જ રહેશે. એટલે એ ધા વહઈ. કોણ? તો કે આવામ. અમે બે વૃદ્ધિ પામીએ. અંતિમ અંગ છે એ ધ, પ્રત્યય છે મહિયંગ. સીધું કરી જઈએ. ટીતાત્માને પદાનામ તેરે થઈ જશે. અલંત્યમથી જરૂર નહીં પડે. તો મહે એત અહીંથી અહીં અને આડુતમસ્ય પિચ્ચથી આઠનો આગમ બની જાય છે આ મહઈ. આ છે અને અ છે, અક સવર્ણ દીર્ઘ, એ ધા મહઈ વયમ. વયમ અમે બધા વૃદ્ધિ પામીએ. એ ધા મહઈ. તો 99 રૂપ સિદ્ધ કરી લીધા. પ્રથમ પુરુષ એક વચન એ ધતામ, એ ધેતામ, એ ધનતામ, એ ધસ્વ, એ ધેથામ, એ ધસ, એ ધધ્વમ, એ ધઈ, એ ધા વહઈ, એ ધા મહઈ. આવી રીતે 99 રૂપ સિદ્ધ થઈ ગયા ઉદાહરણ રૂપે. તો અહીંયા તમને 3 લકાર લટ, લંગ અને લોટ 2 સમય બતાવે છે, 2 અર્થ બતાવે છે. એના પછીનો લકાર જે છે એ નામકરણ છે. આમ તો લિંગ છે. જ્યાં જ્યાં સૂત્રો આવશે ને ત્યાં લિંગ લકાર આવશે, પણ એના 2 પ્રકાર છે. એમાં વિધિ લિંગ અને આશીર લિંગ. એમાં આપણે વિધિલિંગ સર્વધાતુકમાં આવશે અને આશીર લિંગ અર્ધધાતુકમાં આવશે. તો વિધિલિંગ આપણે ચોથો લકાર આવશે, અંતિમ લકાર આવશે. લિંગમાં ઈતકરણ કરવા જઈએ તો એકલો લ બચે છે. બરાબર છે. તો પહેલા પરસ્મય પદના પ્રત્યયો અને પછી આત્મને પદના પ્રત્યયો. થોડુંક પરિવર્તન આવે છે વિધિલિંગ લકારમાં. વિધિલિંગનો અર્થ તો આમ તો ઓલરેડી આપણે જાણી લીધો છે, છતાં વિધ્યર્થ, અને વિધ્યર્થ એટલે આમ કરવું જોઈએ, ભણવું જોઈએ, રમવું જોઈએ, ખાવું જોઈએ,
પીવું જોઈએ, તો આવા અર્થમાં વિધ્યર્થ. સાથે સાથે આવું એક કૃદંત પણ છે. એક કૃદંત આવશે ત્યાં જોઈશું. વિધ્યર્થ કૃદંત નામકરણ આવે છે, ત્યાં પણ અર્થ તો આવો જ થશે, કૃત પ્રત્યય લાગીને. અહીંયા લકાર છે, વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર. તો પરસ્મય પદમાં અત્યાર સુધી 3 લકારમાં આપણે અદંત અંગ, અદંત અંગ, અદંત, અનદંત અને અભ્યસ્ત, આવી રીતે માત્ર અદંત અંગને જ જોયું છે, પ્રત્યયો જોયા છે, અનદંતના જોયા નથી. અને અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે, અભ્યસ્ત છે. તો હવે થોડીક પ્રક્રિયા ચોથામાં બદલાવાની છે. કેવી? તો કે અદંતની જગ્યાએ પેલા અનદંત ના પ્રત્યયો બનશે અને પછી અદંતના બનશે. આવું કરીશું. કેમ? તો કે અનદંતના પ્રત્યયો બનાયા પછી 2 સૂત્રો આગળ વધારવાના છે, તો આપણને અદંતના પ્રત્યયો મળી જશે. એના માટે પ્રક્રિયામાં થોડો સુધારો કરીએ છીએ. યાની અનદંતના પહેલા બનશે, આ એક પરિવર્તન આવશે, અને પછી અદંતના બનશે. અત્યાર સુધી આપણે માત્ર અદંત અંગના પ્રત્યય બનાવ્યા હતા. બરાબર છે. અદંત કોને કહેવાય અને અનદંત કોને કહેવાય? વિકર્ણ પ્રત્યય ઉમેરતા અંતે અંગ અ હોય તો અદંત, અને અંતે અ નહીં હોય તો અનદંત. તો અનદંત અહીંયા છે તો અદંતની જ વાત કરવાના છીએ, પણ પ્રક્રિયા બનાવતા પહેલા અનદંત બનશે અને એમાં બીજા 2 સૂત્રો ઉમેરશું દરેક 9 પ્રત્યયોમાં, ત્યારે અદંત થઈ જશે. એટલે અનદંતમાં 2 સૂત્રો નીકળી જાય છે, અદંતમાં 2 સૂત્રો વધી જાય છે. એટલે પહેલા અનદંતના બનશે અને એમાં 2 સૂત્રો ઉમેરીશું એટલે અદંત થઈ જશે. પરસ્મય પદમાં, વિધિલિંગ લકારમાં પરસ્મય પદમાં અર્થ વિધિલિંગ યાની વિધ્યર્થ અર્થ કેવી રીતે ગુજરાતીમાં કહીએ તો આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પાયલ? હા સર. વિધિલિંગ માટે સૂત્ર પેલું વિધિ, નિમંત્રણ, આમંત્રણ એ જ 6 અર્થ આપણે જે આગળ કર્યા ને એના સંપ્રેષણ. હા, અને એના પછી આપણે તરત લોટ આવતું, જે લોટ આપણે કરી હા ચૂક્યા, લોટ છે. હા લોટ. હા એટલે 6 અર્થોમાંનો આ વિધ્યર્થ પણ એમાં આવી જાય છે અને લોટમાં પણ આવી જાય છે. પણ એમાંથી આપણે 2 જ ધ્યાન રાખીએ છીએ, એક આજ્ઞા અને વિધ્યર્થ. બરાબર છે. ઓકે, એટલે એ સૂત્ર બતાવવાની જરૂર પડશે નહીં, આગળ મેં બતાવી દીધું છે. લિંગ લકાર. તો હવે આવી જઈએ, સીધા શરૂઆત કરીએ પરસ્મય પદમાં. તો પરસ્મય પદમાં પહેલા તો ઉદ્દેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો, યાની ટીપ, તસ અને જી. સીપ, થસ, થ અને મીપ વસ મસ. મીપ વસ
મસ. પહેલા ઈતકરણ. ઈતકરણમાં 3 જ જગ્યાએ થાય છે, બીજે ક્યાંય ઈતકરણ થતું નથી. તીસી મી યાની પ હલંત્યમ સૂત્રથી ત્રણેયમાં ઈત સંજ્ઞા થઈ જાય છે. બચે છે તીસી મી. સાથે સાથે પિત્ત છે. અને પિત્ત હોય ત્યારે પાછા બીજા 2 પ્રકાર, હલાદી છે કે અજાદી છે. અપિત્ત હોય તો પણ હલાદી અને અજાદી. પની ઈત સંજ્ઞા નહીં થાય એ બધા અપિત્ત છે, અને ત્યાં પણ 2 પ્રકાર પડે છે, હલાદી અને અજાદી અપિત્ત. અને જે અપિત્ત છે એ બધા ગીતવત થઈ જાય છે. ગીતવત અંગની ઈત સંજ્ઞા થાય એવા અતિદેશથી. આ 3 સિવાયના 6 અપિત્ત છે. પની ક્યાંય ઈત સંજ્ઞા થતી નથી. પણ અપિત્તમાં પણ હલાદી અને અજાદી રહેશે. એની અત્યારે જરૂર નહીં પડવાની, ઈગંત અંગ હશે ત્યારે એની જરૂર પડવાની છે. ગુણ કરશે અને ગુણનો નિષેધ પણ કરે છે. 2 વસ્તુ આવશે. વૃદ્ધિ પણ આવશે. વૃદ્ધિ નિષેધ અને વૃદ્ધિ કરશે, આવું આગળ આવશે. એ આવશે ત્યાં આપણે જોઈ લઈશું. તો હવે ક્યાંય ઈતકરણ થતું નથી. સ ન વિભક્તો તુસ્માહ રોકી લે છે, એટલે થશે નહીં. પણ આગલા સૂત્રોમાં આગલા લકારોમાં જે પ્રક્રિયા કરી હતી એને પણ યાદ કરવું પડશે. વર્તમાને લઠ, અનધ્યતને લંગ, લોટ ચ, અને પછી આમાં પ્રવેશ કરીશું. ચોથું પગથિયું. તો વર્તમાને લટમાં તો તીસીમી બની જાય છે. પછી લંગમાં જ્યારે આપણે જોયું હતું ત્યારે ઈતશ્ચથી ઈનો પણ લોપ કરતા હતા અને ત હલંત બચ્યો હતો. સેમ પ્રક્રિયા અહીંયા પણ એ જ કરવાની છે. યાની કે હલંત્યમથી તો પ ગયો અને ઈતશ્ચથી તમા રહેલ ઈ પણ જાય છે અને ત હલંત બચે છે. અને અહીંયાથી આગળ પ્રક્રિયા લઈશું. પહેલા તો એક કરીએ. તો તીપ પ ગયો હલંત્યમથી, રહે છે ત અને ઈ, ઈતશ્ચથી ઈ પણ જાય છે, રહ્યો ત હલંત. અને હવે આગલું પગથિયું આટલેથી આગળ વધવાનું છે. અને એ વધવામાં 3 સૂત્રો નવા આવી રહ્યા છે. એની પેલા તો ખરા જ લઈને ચાલવાનું છે, અને આગળ બીજા 3 સૂત્રો આમાં લઈશું. તો સૌથી પહેલા શું કરશું પાયલ? હા સર. શું કરીશું શરૂઆત? પહેલા સર સૂત્રથી એનો લોપ કરે તો હવે યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ધીમે ધીમે એક પછી એક. આ નવા છે એમના માટે પહેલી વાર. નિચ્ચર કે ગીચ્ચર? ઓકે. આ પહેલી વાર નવા માટે આવશે સૂત્ર. આપણે એક કણ કરીને મણ કરવાનું છે. એક સાથે મણ નહીં.
3 સૂત્રો આમાં આવશે. એટલે 3978 ને એક એક સાધવાના છે, સમજીને, ગોખીને ને. નહીં તો ગોખવા જઈએ તો અણીના સમયે એ ભ્રષ્ટ થઈ જાય છે, નાશ પામે છે. એક જાતનો સાપ છે, કર્ણને મળ્યો તેવો. ઓકે, અહીંયા કહે છે યાસુઠ. યાસુઠ એ એક આગમ છે. યાસુઠ આગમ છે, ઈતકરણ થશે, આગમ છે એટલે. પછી પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત. 5 પદો છે, આમ દેખાય 3 છે, 5. એક એક પદને સમજીશું. પહેલા યાસુઠ છે, આગમ છે. આગમ અને આદેશ. આગમ મિત્રવત છે. મિત્રવત હોય એટલે પાછા 3 સ્થાન નક્કી કરવા પડે ઈતકરણ ના આધારે. આદ્યંતૌ ટકિતૌ મિદચો અંત્યાત પર. આ સિવાય આગમમાં ક્યાં બેસાડવાનું એ 2 જ સૂત્રો સિવાય કોઈ ત્રીજું સૂત્ર આવશે નહીં. અહીંયા યાસુઠ દેખાય છે એટલે પાછળ ટ એટલે ટીત પ્રકારનો આગમ છે, આગળ બેસશે, આગળ બેસશે, ટીત પ્રકારનો છે એટલે આદ્યંતૌ ટકિતૌ. પછી સ્પષ્ટતા કરી છે પરસ્મય પદેશુ. એ જાણીતું છે, નવું નહીં. પરસ્મય પદના પ્રત્યયોમાં. પછી આગળ સમજીએ છીએ. પરસ્મય પદના પ્રત્યયોમાં સપ્તમી બહુવચન છે, શું. ઉદાત્ત સ્વરાંકન છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, અનુદાત્તનું છે અને સ્વરિતનું છે. તો અહીંયા ઉદાત્ત, ઉદાત્ત પ્રથમા એક વચન ઉદાત્તનું. એક તો યાસુઠ માં ઈતકરણ કરીશું, જે બચે, બચશે એકલો યાસ બચશે. યાસ સહલંત, દંત્ય સકાર હલંત. ટની સંજ્ઞા હલંત્યમથી થઈ જશે. સમા રહેલો ઉ ઉચ્ચારણાર્થે છે એટલે યાસ બચશે, એકલો યાસ બચશે. આગમ છે, આગળ બેસશે. પછી છેલ્લું પદ જે છે ગીત, યાની આ લકારો આપણી પાસે વિધિલિંગ લકાર છે. અંગની ઈત સંજ્ઞા થાય, ગીતવત, ગીત લકાર. ચ અને અવ્યય છે. અનુવૃત્તિ લિંગ લકારની 3, 4, 102 માં તમને દેખાય છે લિંગ લકાર. હવે જ્યારે 3, 4, 102 સૂત્ર ખોલીશું લિંગ લકાર, તો એના 2 અર્થો થાય છે, વિધિલિંગ, આશીર્લિંગ. ત્રણ ચાર 102 છોડીએ. પછી અધિકાર કોમન સમજીએ. લિંગ લકારસ્ય. હવે જ્યારે લિંગ કહીએ ને તો 2 લકાર સમજવાના છે લિંગ લકારમાં, વિધિલિંગ અને આશીર્લિંગ. પણ એમાંથી આપણે એટલે કે આ 2 ને લાગુ પડશે આ વસ્તુ, બંને પરસ્મય પદના પ્રત્યયો. અચ્છા, પરસ્મય પદસ્ય અત્યારે માત્ર વિધિલિંગ વિચારીશું. પરસ્મય પદસ્ય પ્રત્યયાનામ. તો પરસ્મય પદના પ્રત્યય તો તિપ્તસ્ય, સિપ્તસ્થ અને મિપસ્મસ છે. પ્રત્યયાનામ ઉદાત્ત, આગલો ઉદાત્ત. સાથે સાથે આમ તો જ્યારે તીપ છે, તીપ છે ત્યારે પિત્ત છે. અહીંયા શું કે છે ગીત, અંગની ઈત સંજ્ઞા થાય તે ગીત. યાસુઠ એ આગમ છે, નામકરણ છે, ઈતકરણ કરીશું. આગમ ભવતી, આગમ ભવતી, આગમ થાય છે. લિંગ લકારસ્ય વિષયે પરસ્મય પદસ્ય સર્વેષામ નવ પ્રત્યયાનામ.
હવે અહીંયા આ સૂત્ર જો ખુલે તો બરાબર છે. અહીંયા કોઈ બીજો આગમ છે, બતાવી દઉં છું. અને એનો અપવાદ આપણી પાસે છે. એનો અપવાદ આપણી પાસે છે. તો અપવાદ તો યાસુટ છે, પણ ઓરિજિનલ શું છે? તો એ 3, 4, 102 અહીંયાથી ખુલી. શું કે છે? લિંગ એટલે 2 લકાર, વિધિલિંગ અને આશીલિંગ. ષષ્ઠી એક વચન છે. ષષ્ઠી હોય તો ષષ્ઠી સ્થાને યોગા. સિયુટ અહીંયા દેખાશે. સિયુટ એ પણ આગમ છે. સિયુટ એ પણ આગમ છે. તો એમ કેવું છે કે લિંગ લકારમાં તો પાછા 2 અર્થ લિંગના, વિધિલિંગ ને આશીલિંગ. તો એ બંને લકારોમાં જનરલી કહેવા જઈશું તો 18 પ્રત્યયોમાં તિંગમાં કોનો આગમ થઈ રહ્યો છે? સિયુટનો આગમ. સિયુટનો એમાં પણ ઈતકરણ કરીશું. તો સિયુટ કહેવા જઈશું તો આનુપૂર્વી કરીએ તો આગળ દંત્ય સકાર છે, પછી દીર્ઘ ઈ છે, સ ઈ દીર્ઘ ઈ, અને પછી યુ, ય, ઉ અને ટ છે. તો ત્યાં ઈદકરણ કરીશું તો ટ હલંત્યમ સૂત્રથી ઉચ્ચારણાર્થે સીય રહેશે. સી દીર્ઘ, સ ઈ અને ય હલંત રહેશે. એ નેક્સ્ટમાં આવે છે. નેક્સ્ટમાં એટલે કે આત્મનેપદમાં આવે છે આ જ સૂત્ર. પણ આપણે તો પરસ્મય પદના બનાવી રહ્યા છે. આ તમને ખાલી જનરલી તિંગમાં સિયુટ જ લાગે છે, પણ એનું અપવાદ શું? અહીંયા કે છે લિંગ લકારસ્ય પ્રત્યયનામ સિયુટ આગમઃ ભવતિ. જનરલી તો તિંગમાં એટલે કે 9 દુ 18માં સિયુટનો જ આગમ થવાનો છે, પણ અપવાદ રૂપે અહીંયા નીચે આપ્યું છે. નવ પ્રત્યયનામ વિષય સ્યુટ ઇત્યસ્ય અપવાદત્વેન અપવાદમાં યાસુટ પરસ્મય પદેષુ ઉદાત્તો ગીત છે. યાની કે સિયુટની જગ્યાએ પરસ્મય પદના 9 પ્રત્યયોમાં, કારણ કે ચોખવટ કરી છે, પરસ્મય પદેષુ એમ કે છે, સિયુટની જગ્યાએ યાસુટ નો આગમ થશે. ઇતિ અને એના અહીંયા અપવાદ શબ્દ છે. એ અપવાદ બળવાન છે જનરલ કરતા, અને પરિણામે હવે અપવાદ પર આવી જઈએ જે આપણા કામનો છે. બાકી જનરલી તો લિયંગ સિયુટ થશે. ઓકે, પણ પરસ્મય પદના 9 પ્રત્યયોમાં શું થઈ જશે? યાસુટ પરસ્મય પદેષુ ઉદાત્તો ગીત, અને સાથે ગીતવત થઈ જશે એમ કે છે. અને ગીતવત થશે તો અપિત ના પ્રત્યય જે કામ કરે છે, એટલે કે ગુણવૃદ્ધિનો નિષેધ થઈ જશે. આગળ એ ત્યાં જોઈશું અને અહીંયા પણ જોઈશું. ફરી પાછો તો પહેલા તો યાસુટનો આગમ કરીશું, અને ક્યાં બેસશે? તો આદ્યંતો ટકીતો આગળ બેસશે. 1:1:46. તો કરતા જઈએ. સમય થવા આવ્યો છે, પણ એક બને તો ઠીક છે. હજી એક સૂત્ર લાવીશું, 2 સૂત્રો હજી લાવવાના છે. ઓકે, તત હલંત બચ્યો છે અને આગળ લાવીએ છીએ યાસુટ. તને આ બાજુ મૂકીએ, આગળ લાવીએ છીએ યાસુટ. યાસુટમાં ટ ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. આ સમા ઉ છે, ઉચ્ચારણાર્થે છે, એટલે યાસ બચવાનો છે. યાસ, સ તો જવાનો નહીં. તો આગમ છે આદ્યંતો ટકીતો, જે નિમિત્ત બને છે એની આગળ બેસશે, એટલે તની આગળ બેસશે. તો યાસ અને ત આવું થયું.
એના પછીનું નેક્સ્ટ સૂત્ર છે આટલું થયા પછી શુઠ તિથોહો સૂત્ર પર પાછા આવી જઈએ. ત્રણ 4 107. શુઠ એ પણ એક આગમ છે. અહીંયા બે આગમ થઈ રહ્યા છે, એક યાસુટ અને બીજો શુઠ. શુઠમાં પણ ઈતકરણ થશે, એકલો સ રહેશે, હલંત સદંત્ય ટની સંજ્ઞા હલંત્યમથી અને ઉચ્ચારણાર્થે છે એટલે સ બચશે. તીથો હો ષષ્ઠી દ્વિવચન. તકાર અને થકાર નું રૂપ બને છે તીથો. શું કે છે જોઈએ. અનુવૃત્તિ લિંગ લકાર. લિંગ લકાર કહીએ છીએ એટલે બે, વિધિલિંગ ને આશીર્લિંગ. લિંગ લકારસ્ય પ્રત્યયેસુ, લિંગ લકારના પ્રત્યયોમાં એટલે બંનેમાં. ઉપસ્થિત કોણ તો કે પ્રત્યયોમાં જ્યાં જ્યાં તકાર હોય અને થકાર હોય, પ્રત્યયોમાં વાત છે. તો આપણી પાસે 9 પ્રત્યયોની અંદર ક્યાં ક્યાં તકાર બેઠો છે અને ક્યાં ક્યાં થકાર બેઠો છે, ત્યાં ત્યાં આ સૂત્ર કામ કરવાનું છે. શુઠ તિથો. તો ટીપમાં પણ આપણે ત હલંત બચ્યો છે એટલે કે તકાર તો છે, અને થકાર પણ આગળ આવશે. ત્યાં હજી એક આગમ કરીશું, શુઠ આગમ ભવતી. શુઠ તિથોથી જ્યાં તકાર અને થકાર હશે પ્રત્યયમાં ત્યાં શુઠનો આગમ કરીશું. આટલી વાત છે. તો એને મૂકીશું ક્યાં? તો અહીંયા પણ ટીત જ છે, અહીંયા પણ ટીત જ છે. તો આદ્યંતૌ ટકીતૌ કોની આગળ મૂકીશું? તો જ્યાં તકાર અને થકાર હશે એની આગળ મૂકીશું. શુઠ તિથોથી. તો હવે તકાર અને થકાર તો આપણી પાસે અહીંયા તકાર છે, અહીંયા તકાર છે, બચ્યો તો. જનરલી યાસુટ તો આગળ આવી ગયો છે, પણ હવે તકાર અને થકાર જ્યાં હોય ત્યાં શુઠ તિથોથી તની આગળ શુઠ એટલે હિતકરણ કરીશું. ટની ઈત્સંજ્ઞા થઈ જશે હલંત્યમથી, ઉચ્ચારણાર્થે છે અને સ બચશે. આ સને ક્યાં બેસાડીશું? તો તકાર થકારની આગળ, તો અહીંયા બેસશે. તો હવે શું બન્યું? તો કે યાસ, સ અને ત આવું બની રહ્યું છે. છે લાંબુ પણ બહુ સહેલું છે. આગલા 3 લકાર જોયા એનાથી વધારે સહેલો લકાર હોય પ્રત્યય બનાવવાનો તો લિંગ લકાર છે, વિધિલિંગ લકાર. તો છેલ્લે આટલે આવીને બેઠા યાસ, સકાર, તકાર. અને હવે છેલ્લું સૂત્ર બતાવી દો. લોપ કરવાનો છે, લોપ કરવાનો છે. કોનો લોપ કરીશું? તો લિંગ. 7-2-79. સૂત્ર લખતા લખતા નહીં ફાવે તો ખાલી નંબર યાદ રાખજો તો થઈ જશે, મળી જશે. શું કે છે? લિંગ લકાર બે લકાર. સલોપ, સનો લોપ કરવાનો છે, દંત્ય સકારનો લોપ કરવાનો છે. શરત શું? અનઅંત્યસ્ય, અનઅંત્યસ્ય અંતે નહીં હોય એવા સકારનો લોપ કરવાનો છે, એવું આ સૂત્ર કહે છે. લિંગ ક્યાં? લિંગ લકારમાં. લિંગ લકાર એટલે બે, વિધિલિંગ ને આશીર્લિંગ. તો હવે જો સકાર અંતે નહીં હોવો જોઈએ, અનઅંત્યસ્ય વચ્ચે હોય તો એનો લોપ થઈ જશે. લિંગ સલોપો અનંત્યસ્ય.
ક્યાં અનુવૃત્તિ સાર્વધાતુક આર્ધાતુક મને કહે છે. તો સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યયે બંનેમાં થઈ જશે, આત્મનેપદ અને પરસ્મય પદમાં. યહ સકાર અંતે વિદ્યમાન નાસ્તિ, જે દંત્ય સકાર અંતે નહીં હોય, વચ્ચે હોય, ગમે ત્યાં આગળ હોય તો પણ પાછળ ન હોવો જોઈએ, તો તસ્ય લોપ ભવતિ, તો તેનો લોપ થઈ જશે. લિંગ સલોપો અનંત્યસ્ય. જોઈએ બોર્ડ દેખાય છે, વ્હાઇટ બોર્ડ. ઓકે. તો છેલ્લું સૂત્ર પણ અનદંત અંગ માટે બનશે, પછી તો ખ્યાલ આવી જશે, આવી ગયું છે એટલા માટે. તો હવે આ લિંગા સલોપો અનંત્યસ્ય શું કહે છે કે સ અંતે નહીં હોવો જોઈએ, પણ આગળ હશે, અંદર હશે, વચ્ચે, તો લિંગા સલોપો અનંત્યસ્ય સકારનો લોપ કરી દેશે. તો આપણી પાસે બે સકાર છે, આ છે, અંતે નહીં એવા સકારનો લોપ કરી દે છે. તો હવે રહ્યું કોણ? યાત. તો યાત એ અનદંત અંગ નો પ્રત્યય બની ગયો. આપણે તો અદંત નો બનાવવાનો છે, એટલે સૂત્ર ઉમેરાશે. બે સૂત્રો ઉમેરાઈ રહ્યા છે અંદર. એક તો અતોયેય, સમય થયો છે પણ એક તમને બતાવી દઉં એટલે કામ પૂરું થશે, એક બની જશે. સાત 2 80. અતોયેય અતઃ પંચમી એકવચન યા પ્રથમા વિભક્તિ અને ઈયહ પ્રથમા એકવચન. શું કહે છે? સાર્વધાતુક પ્રત્યયમાં અવર્ણાત પરસ્ય સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યયસ્ય યા ઇત્યસ્ય ઈય આદેશ ભવતિ. હવે આદેશની વાત છે. શું કેવું છે કે અવર્ણાત પરસ્ય પછી સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યય લિંગ લકારના પ્રત્યયોમાં જ્યાં જ્યાં યા આવે છે, તો એ યાને ઈય આદેશ કરી દઈશું, એવું કહેવા માંગે છે. શોર્ટમાં પછી કાલ પાછા યાદ કરીશું, પણ અત્યારે જ્યાં જ્યાં યા છે ત્યાં ઈય કરી દઈશું અને પાછળ તકાર છે, આદેશ થઈ ગયો, હટાવીને બેસી જશે. આદેશ છે એટલે શત્રુવત છે. અને જેવો ય આવીને બેઠો તો લોપો વેરવલી આપણને લાગી જાય છે ગ્રહણ, તો એ લોપો વેરવલી એનો લોપ કરી દે છે અને પ્રત્યય બની જાય છે ઇથ. તો આ અદંત અંગ માટે ઇથ સાધી દઈએ. પહેલા યાદ સાધીએ છીએ, પણ એ અનદંત માટે રહેશે, પણ આપણે તો અદંત માટે છે એટલે ઇથ બનશે. તો આવી રીતે પહેલા તીપ હિતકરણ, પછી હિતશ્ચ, તરયો, પછી તરયા પછી યાસુટ આગમ કરીએ છીએ, યાની યાસ, અને પછી ત, પછી જ્યાં તકાર થકાર હોય ત્યાં સુટથી થોથી સ કરીએ છીએ, અને પછી લિંગ સલોપો અનંત્યસ્યથી બે સનો લોપ કરીએ છીએ, યાત બચે છે. અને યાત બચ્યા પછી જ્યાં જ્યાં યા હોય અદંત અંગ માટે, તો અતોયેયથી યાને આદેશ કરી દે છે, ય કરી દેશો, અને લોપો વેરવલીથી યનો લોપ કરી દઈશું, તો બની જશે ઇથ. તો આ પ્રત્યય ઇથ પ્રથમ પુરુષે એક વચન સાધી દીધો. આટલી પ્રક્રિયા કરવી પડશે.
આવતીકાલે પાછા જોઈ લઈશું. છે કોઈને પ્રશ્ન? અતીત માતાજીને પુસ્તકમાં કઈ જગ્યા છે થોડા વાંચવું હોય તો મારે? જો 5મા પ્રકરણમાં 5મું પંચાંગ કાર્ય એવું લખ્યું છે. પંચ ઉપાંગ કાર્ય એમાં પ્રત્યય સાધ્યા છે, પણ એ સીધા શોર્ટકટમાં તમને સૂત્રોથી આપી દેશે. જે રીતે હું તમને સમજાવી રહ્યો છું સ્ટેપ બાય સ્ટેપ, એવી રીતે લગભગ નહીં જોવા મળે. માતાજીએ ક્યાંક ક્યાંક કૂદકા માર્યા છે. કૂદકા એટલે એ બરાબર જ છે, પણ આગળના સૂત્રોને લઈને ચાલીએ તો આપણને ખબર પડે. એમણે માત્ર જેટલા નવા આવ્યા ને જે તે લકારમાં એટલા જ મૂકેલા આવશે. બાકી પેલા અમને લઈને ચાલીશું તો આપણે જ્યાંથી અટક્યા છે ત્યાંથી આગલું સ્ટેપ ભરીશું. જેમ કે ટીપ છે તો પહેલા તો વર્તમાન લટના ધ્યાનમાં રાખીને જે સૂત્રો લાગુ પડ્યા હતા એ કરીશું. પછી લંગમાં ઈતશ્ચથી એક ઉમેરો કર્યો તો હલંત બચ્યો તો એ પણ લેવું પડશે. અને પછી આગળ પ્રક્રિયા કરીને જે નવા સૂત્રો આવે છે જ્યાંથી અટકીએ છીએ ત્યાંથી નવાનો ઉમેરો કરીને, એટલે તો આપણે ક્રમ લટ, લંગ, લોટ અને વિધિલિંગ. કારણ કે 3જા નંબરે લોટ લઈએ છીએ ત્યારે લોટો લંગવત સૂત્ર આપણને સૂચના આપી રહ્યું છે. એટલે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું તો આપણને, બાકી ડાયરેક્ટ કૂદકો મારીશું તો નહીં બેસે, કે કેવી રીતે આવ્યું એ જ ખબર નહીં પડે અને આવશે પણ નહીં. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. આવતીકાલે મળીશું. શુભરાત્રિ. હા, શુભરાત્રિ. તમારા માટે નહીં લાગુ પડતું, પણ જે 7-8 હોય છે અને જ્યારે પૂર્ણાહુતિ થઈ જાય છે ત્યારે જેવું હું પૂરું કરું છું મંગલાચરણ પહેલા, પૂરું ક્યારે થાય? જ્યારે મંગલાચરણ થાય ત્યારે, યાની શુભરાત્રિ કહું ત્યારે. પણ બધા ભાગી જશે અધ વચ્ચેથી અધૂરું છોડીને. એટલે હજી ત્યાં સંસ્કૃત શું છે એ અમને હજી ખબર નથી.